આહા એક પુત્ર પારાણી આવીને પોઈટા છે લાવ દૂધની દેગ ગાળ દૂધની દેગ ચોલ ઉપર મેકીને ગાયનું નીંદ નાખીને પાછી આવું जन्म धारण કર્યો છે તો હું પણ જન્મ ધારણ કરી લઉં આહા એક પુત્ર ને સુરેન ગઈ બે પુત્ર થઈ ગયા મેલ ની અંદર કુમકુમ ની 5 પગલી પડી છે મને કઈ આમાં જાણ ન થાતું તો લાવું પરધાન ને બોલાવું આજે માતા રે બોલાવે પરધાન આવજો રે माता रे बोलावे परधान आवजो रे राजा ने दरबार
કુંકુમની પણ બે પુત્રી છે તો મને આમાં કઈ જાણ ન થતું તો હાલના રાજાને બોલાવો. જેવી આપની આજ્ઞા. એ આજે પણ દાન બોલાવે રાજન આવજો ને. ધન બોલાવે રાજન આવજો ને. આજે પર ધન બોલાવે રાજન આવ્યા રે. હે આવ્યા રાજાને દરબાર રાજમાં સુરે પણ મારા કામ પર દાન બોલાવે રાજન આવ્યા રે. પ્રધાનજી અત્યારે મને શા માટે યાદ કર્યો? માતુશ્રી બોલાવે છે. અરે સતી અત્યારે મારું શું કામ પડ્યું? મહેલની અંદર કુંકુમની 5 પગલી પડી છે ઉપર હર હર. અરે સતી તમને ક્યાંથી ખબર હોય? જ્યારે હું દ્વારકા ગયો ત્યારે દ્વારકા વાળો મને કહેતો હતો કે જા અજમલ હું તારા ઘરે અવતાર ધારણ કરીશ માટે આપણા ઘરે સાક્ષાત ભગવાને અવતાર લીધો છે. તો પ્રધાનજી હાલ ને હાલ રાજની અંદર ગોળ દાણા અને હાકર વેચાવો. હાલો. રામદેવના જન્મનું પારણ્યું છે તો જે કોઈ ભાઈ બહેનોને પ્રેમથી જન્મના પારણીમાં યથાશક્તિ પ્રમાણે જે કંઈ રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 11 રૂપિયા નાખવો હોય તે પ્રેમથી નાખી શકે છે. રામદેવનું પારણું એટલે કૃષ્ણ જન્મ કહેવાય અને કૃષ્ણ જન્મ એટલે આ રામદેવનું પારણું કહેવાય. તો પ્રેમથી રામદેવના જન્મને વધાવી લઈશું. સોના પારણે જે ઝૂલો કુંવર તમે સોના પારણે જે ઝૂલો રે. હાલ રડે હિરની દોરી ઓ રામદેવ હાલ રડે હિરલાની દોરી રે. માતા ઝૂલાવે રે ઝૂલો કુંવર તમે માતાના ઝૂલાયા ઝૂલો રે.
તમે પિતાના ઝોલાયા ઝોલો રે એ પ્યારા થોય ને પોડો રામદેવ પ્યારા થોય ને પોડો રે એ હાલરણે હીરલાની દોરી ઓ રામદેવ હાલરણે હીરલાની દોરી રે એ પરદાન ના ઝોલાયા ઝોલો કુંવર તમે પરદાન ના ઝોલાયા ઝોલો રે એ પ્યારા થોય ને પોડો કુંવર તમે પ્યારા થોય ને પોડો રે એ સોના પારણી રે ઝોલો કુંવર તમે સોના પારણી રે ઝોલો રે એ સોના પારણી રે ઝોલો કુંવર તમે રયત ના ઝોલાયા ઝોલો રે શ્રી રામદેવજી મહારાજ કી જય રામદેવના જન્મની આરતી છે આરતીના ખાલી 11 રૂપિયા છે તો પ્રેમથી 2 5 10 11 જે કઈ આરતી થાય તે આરતી બોલી શકશો અને અમારા 2 વ્યક્તિ બહાર આવે છે પ્રેમથી હાથ પડીને કહી દેજો 2 આરતી સામેથી આવી ભાઈ 2 વ્યક્તિ બહાર નીકળી જજો માળેડાના બેટડા તને મારો વીરો કહું રે રાજરોડા એ રાજરોડા હારલા તું લઈ જાગને રાજ મારે જાઉં છે પીપળી ધામ મારે રાજ મારે જાઉં છે પીપળી ધામ મારે એ પીપળીમાં હલો હલો એ પીપળીમાં મનડા હરે હરી જાજ રે રાજ મારે જાવું છે પીપળી ધામ મારે નર નારી તમને નમનું કરે ઓ તમને નમે મોટા હે ભૂપજી
હો તમને નમે મોટા ભૂ તમારજી હાલો પીરજી ને વલે અને પૂજવા રામા પીર એવા કોડિયાના કોડ મટાડશે બાપા હાજા કરે શરી રામા તારી વાડી લો તું ધણી અને લીલી રાખજે મારા નાત ના બોરતા માંથી અમને જુગાડજે ઓ તું તો યાદ દેજે હા જેવા ધૂપને ને દો મારે વેલા આવજો હારે એવા ધૂપને રે દો મારે વેલા આવજો આરતી રે ટાણે વેલે રાયા આવજો હારે એવા ધૂપ ને રે ધૂમાણે વેલા આવજો આવજો આવજો
खमा खमा फिरने जाजी खमा हमारा रणुजा नारायण जाजी खमा बेनी सबूणा उतारे आरती मारी जाया वीर ने जाजी खमा मारा पीर ना अरे रे मारा बनना जो पाप दूर था तुम्हारा देव रे तो रामा तुम्हारा देव रे अनवरी धुम से लोबर ना दू तमने नमनो करे अरे तमने नमे मोटा बोल रामा पीरनी मच्छो मात की કુંવરો ખુશીથી જાઓ પણ વેલાસર પાછા આવી જાજો
બાકડિયા હે તમે દોઈ તો જુઓ. પણ આ બાકડિયા બકરા બાબલા તમે દોઈજો. હાલો ત્યારે દોઈ લે. કોઈ પેલો થોડું બાબલા આ તો કઈક ચમત્કાર લાગે કા બાકડિયા બકરા દૂધના કર્યા બાબલા. હાલો તો બાપુ હું જાઉં. ભલે પાટી હરજી. એ બકરા ચારી ને હાલો ભાતી હરાજી બકરા ચારી અમે આ ઘોડીલો ના ખેલાય તમારે. અમારે આજ ઘોડીલો ખેલવો છે. અમે આને હમણાં બહુ ખાધું હે ઉભા ઉભા. ભલે અમારે એ જ ઘોડીલો ખેલવો છે. અરે આને ખોર ખાઈ જાય એક બોરી તો દરરોજ. ભલે અમારે એ જ ઘોડીલો ખેલવો છે. લે આ માન છે ને બાબુ બોલો શું કરું અમે આમની માટે. અમે પાછા ભાઈને પૂછ્યું તો અમને પગ ભાંગી નાખ્યો પાટો મારી. કોઈ માનતો નથી બરાબર પાછો ભાઈ. ભલે અમારે આજ ઘોડીલો ખેલવો છે. તો તમે એક કામ કરો બોલો. તમને દૂધ પાવા આવે હા તને કહેવાનું અમારે પેલા ઘોડી લો અને પછી દૂધ. ભલે તમે જઈ શકો છો. આ થને થને નાચે મારો ઘોડીલો. નહીં નહીં માતા પેલા ઘોડીલા પછી દૂધ. હે દૂધડા પીલો નાનેરા બાર દૂધડા પીલો વીરમદેવ બાર પેલા હે દૂધડા ને પછી ગો
અરે રામદેવ બાળ દૂધડા પી લો. નહીં માતા, પહેલા ઘોડીલા પછી દૂધ. હે દૂધડા પી લો રામદેવ બાર, દૂધડા પી લો રામદેવ બાર. પેલા તે દૂધડા ને પછી ઘોડીલા રે. એ દૂધડા નહીં પીવું મારી માં, પહેલા ને ઘોડીલા ને પછી દૂધડા રે. આહા, બાળકોએ હટ લીધી કે પેલા ઘોડીલા અને પછી દૂધ. તો લાવું પ્રધાનને બોલાવું. આજે માતા રે બોલાવે પ્રધાન આવજો રે. એ આવજો રાજા ને દરબાર, આવજો રાજા ને દરબાર. માતા રે બોલાવે પ્રધાન આવજો રે. જાવિયા રાજા ને દરબાર, જાવિયા રાજા ને દરબાર. માતા રે બોલાવે પ્રધાન આવ્યા રે. અને માતૃશ્રી અત્યારે બોલવાનું કારણ બોલાવવાનું કારણ એક જ પ્રધાનજી કે બાળકોએ હટ લીધી છે કે પેલા ઘોડીલા ને પછી દૂધ. તો હાલ ને હાલ રાજન ને બોલાવો. જેવી આપની આજ્ઞા. આજે પ્રધાન બોલાવે રાજન આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પ્રધાન બોલાવે રાજન આવજો રે. રાજે પરધન બોલાવે રાજન આવ્યા રે. આવ્યા રાજાને દરબાર, રાજમાં સુરે પણ મર કામ પર. ધન બોલાવે રાજન આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે મને શા માટે યાદ? અરે સતી, અત્યારે મને શા માટે તમે યાદ? અરે સ્વામીનાથ, બાળકોએ હટ લીધી છે કે પેલા ઘોડીલા અને પછી દૂધ. તો આપ દૂધડા પી લો. અરે વિરમદેવ બાદ, આ દૂધડા તમે પી લો. નહીં પિતા, પહેલા ઘોડીલા પછી દૂધ. અરે નહીં નહીં, પેલા દૂધ અને પછી ઘોડીલા. પહેલા ઘોડીલા પછી દૂધ. એ દૂધડા પી લો વિરમદેવ બાળ, દૂધડા પી લો નાનર બાળ. પેલા તે દૂધ ને પછી ઘોડીલા રે. એ દૂધડા પી લો રામદેવ બાળ, દૂધડા પી લો નાનર બાળ. પેલા તે દૂધ ને પછી ઘોડીલા રે. એ દૂધડા નહીં પીવું મારા પિતા, પહેલા તે ઘોડીલા ને પછી દૂધડા રે. આ બાળકો હટ લીધી છે અને આમ માનશે નહીં. માટે પ્રધાનજી, હાલ ને હાલ તમે
કાપડવંતને બોલાવો. અરે કોણ? અમને બાગમાં જવાની રજા આપો. સીધી જાઓ અને વહેલાસર તમે પાછા આવી જાજો. આજે રામ દેવ વીર કે બને ભાયો ચાલિયા બાગની માઈ રામ દેવ વીર કે બને ભાયો આજે પરહદન મોલાવે કાપડવંત આવજો રે. આવજો રાજને દરબાર પર દાન બોલાવે કાપડવંત આવજો રે. તમારા કામ હોય બોલો જલ્દી, મારા મોડું થાય. બાપુ બોલાવ, હું નથી બોલાવ. અરે બાપુ, અમારે કામની જરૂર પડે. અરે કાપડવંત, તારું કઈક સારું કામ પડ્યું હોય તો જ તને બોલાયો હોય ને. ગોદરેજ ખરા તારી પાસે? તમારા કામ બોલો બાપુ. અરે કાપડવંત, તારી પાસે સારામાં સારું કાપડ મને બતાવો. એને 22 લાગે. અરે પ્રધાનજી, આ તમે કાપડ જોવો છો. બાપુ આ કાપડ કોવાય નહીં અને આગળ એક બદલાય કામ. તાકો લાય હારો. આ જોવો તો. આ તો રાવણ ઉતારેલું છે. બાપુ ઈ તો કપડાવાળા સારું લાગે. તમારા પતંગ કોઈતરા લાગે બાપુ. આને બદલાય. આ એક જ હાથું. બસ આજ. અરે પ્રધાનજી, આ કાપડ સારું લાગે છે. આજ બસ. અરે કાપડવંત, આની કિંમત શું થાય? અરે બાપુ, પણ તમારે શું કામમાં લેવાનું છે? અમારે ઘોડું બનાવવું છે. હું આટલી દી છે. ઈ કે ઘોડું ખેલવું છે. મેં કીધું ગામના દરિયા એકાદા પોતાના માથે બેસી જા. પણ ઈ કે ના, ઘોડું જ ખેલવું. અરે પ્રધાનજી, હોવ. મારે જો આ ઘોડો બનાવવો હોય, તો મને આટલું રૂપિયા ના જોઈએ. શું વાત છે બાપુ? અરે નહીં નહીં કાપડવંત, તારે જે જોઈ રાજમાંથી તને મળી જાય છે. ભિખારીનો મેં નથી રાખતા. જાઓ દે. બોલો બાપુ. અરે પ્રધાનજી, હોવ. તો હાલ ને હાલ તમે દરજીને બોલાવો. જેવી આપની આજ્ઞા બાપુ. એ આજે પના દાન મોલાવે વરજી આવજો રે. આવજો રાજાને દરબાર પર દાન મોલાવે દરજી આવજો રે.
કામ પડ્યું બાપુને. શું કામ પડ્યું? એ મારે કહેવાનું બાપુ કહી દે તમે આજ મળો. અરે મહારાજાને પ્રણામ. અરે મહારાજા, અત્યારે રાજ વિશે યાદ કરવાનું કારણ? અરે દરજી, તારું કઈક સારામાં સારું કામ પડ્યું હોય તો જ તને રાજ વિશે બોલાવવામાં આવ્યો. અરે મહારાજા, બોલો એવું મારું શું કામ પડ્યું છે? અરે દરજી, આપણા કુંવરે હટ લીધી છે, પહેલા ઘોડીલો અને પછી દૂધ. તે માટે તમને ઘોડીલો સીવો આપવાનો છે. આ કાપડ. અરે મહારાજા, જરૂર હું તમને ઘોડો એવો સરસ મજાનો સીવ આપીશ કે તમારા કુંવરો રમતા જ રહી જશે. અરે પણ ઓછામાં ઓછા 15 દિવસ લાગી જશે. અરે દરજી, આપણા કુંવર ખાતા નથી પીતા નથી, માટે સવાર પડતા તારે આ ઘોડીલો સીવી દેવો પડશે અને બીજા બધા કામ તારે એકવાર મૂકી દેવાના. ભડાકાની સોટીઓ જેટલી હોય ને એ સાઈડમાં મૂકી દે. ખબર મારી વાત? સવારનો સૂર્ય આમ નીકળી જાય ને ઘોડું જોઈએ હાજર. મોઢે માગી કિંમત. બાપુની આ કોઈ તૂટો નથી. છોકરો હે આજે હરખેલું મંગળજી ચાલી આવે, ચાલા પોતાની દુકાન હરખેલું મંગળજી ચાલી આવે.
આનો રામાપીર નો ઘોડો થાય છે. આમાં કબજો જીવો શું વાંધો કઈ આનો કબજો ન થાય. કેમ નો થાય ન થાય. બતાવો કાપડ તો પેલા બતાવો આ કાપડ મારા હાથમાં જોઈ લે ને. જોવા જો શું વાંધો આનો ઘોડો મેં કીધો ઘોડો કરવાનો રવા દો અને કબજો જુઓ એનું કઈ ન થાય. એક કાપડ દેવો નો ઘોડું ઘોડું કઈ સિવાય નહીં ખાવાનું, બરાબર ને? એ મારો દરજી ગુલાબનો કાંટા એ ગુજરી ગયો. એ મારો દરજી ગુલાબનો કાંટા રે તારો મુંબઈ પડાવું જય ફોટો ઓરે મારી દરજે ગુલાબની પાટી રે તારી દિલી બનાવું એક ફોટી. એ મારો દરજી ગુલાબનો કાંટા રે તારો દિલી પડાવું જય ફોટો મારે દિલ્હી કે મુંબઈ કઈ નથી જોવું. આજે રામનગર જોયું બરાબર છે, બાકી બીજું કઈ નહીં થાય. એનો કબજો નહીં થાય કે કઈ નહીં થાય. આનો રામાપીર નો ઘોડો થાય છે. બોલ. તો એક કામ કરો એક ને 17 કામ કરવું પણ કબજા સિવાય. આપણા બાબુલાલ ને બોલાવો બાબુલાલ ને બોલાવો બાબુલાલ નથી આગળ. બોલાવો જ ખરા ખરેખર બાબુલાલ નથી. એટલે આપણો આપણાની વાત કરું, બીજા થોડાક બીજાને કહેવાય આપણા. મેં કીધું તમે પપ્પુ ને પપ્પા ની વાત કરતા ના ભાઈ ના, એ મારા કીધે નહીં આવે. સવારમાં સર્વિસ કરી હતી. આજે માતા તે બોલાવે બાબુલાલ આવે જોડે. એ આવજો ના પાડી દુકાન માતા તે બોલાવે બાબુલાલ આવે જોડે. એ આજે મમ્મી રે બોલાવે કપાતર આવ્યો રે. એ આવ્યો પાણી દુકાન મમ્મી રે બોલાવે દીપડો આવ્યો રે. કોણ અનપા અનપા ગુડ મોર્નિંગ. વાહ મારા દીકરો તેરે નામ હો શું છે આ બધું આ બધું હમણાં કોલેજમાં અમારે પ્રોગ્રામ હતો, ફંક્શન હતું ને. તાર પપ્પા બોલાવા જતો ક્યાં છે ઈ? આ બેઠા એને કે પપ્પાને બોલાવે છે કઈ?
મારા વાળ ને તમારે આ કોલેજમાં મારી જેવો કોઈ વાળ નથી. હું આ બધા પેતરા કરીને આવ્યો છું. કોલેજના ફંક્શનમાં ગયો તો હા, મને સમાચાર મળ્યા કે તારા મમ્મી ને પપ્પા બોલાવે. હું અહીંયાથી ઘાઘરા સોપડું લઈને અહીંયા આવ્યો. કોનું લાયો તું મને નથી. આ ગઢા બધું હોય રેડી? હજી આ કાઢ નાખ આ કાઢ નાખો બોલો શું કામ મને? તો થોડુંક નીચે ઉતર બોતા ઓલા લુગડા એને પેલા મોઢું લૂતો આય ના મને ઈ તો મારે ખોબા તો આ મુસ્લિમ તને કીધું ને મેં નહીં કે કાપી નાખો તો તારી માની સુંદરી એને લૂઈ નાખ તમારે કામ હોય બોલે, મારે ઘણું બધું કામ છે. પેલા આ બધું લૂતો આય પછી તારી વાત કરું તમારે તમને મળતા ભલે હું મરી જાઉં મેં કીધું ને તમને મળતા પેલા ભગલા તમને મળતા બારું પેલા ભગલાને ઓલે લૂઈ નાખ. જો કામ શું ઈ બોલો પેલા પેલા. તું લૂઈ નાખ. ઈ તો નહીં જ મેર પડ્યા. મારે એવું પડે ખાલી. તમારા કામ હોય બોલો. પેલા તું મોઢું લૂતો આય. મોઢું મને ના પાડે બોલો. લૂઈ નાખ.